Hello friends, welcome to the solution of maths AE paper. First question, integration 1 by x into x raised to n plus 1 into dx. So the solution of this question is, suppose t equals to x raised to n plus 1. So dt equals to n x raised to n minus 1 into dx. So n x raised to n ને x ની માઇનસ પાવર છે એ આપણે x ડિવાઇડમાં x લખીએ કે dx એટલે dt upon n into t minus 1 બરાબર x raised to n એટલે t minus 1 equal to dx by x એટલે dx by x ની બદલે આ લખી શકીએ આપણે ને બાકી તો x raised to n એટલે t થઈ જ જશે x raised to n plus 1 equal to t બરાબર છે ઓકે એટલે આપણે વેલ્યુ પુટ કરશું એટલે આવશે 1 upon t into t minus 1 એટલે ઉપર t minus 1 minus t કરીએ બરાબર એટલે એક માઇનસ આપણે ખાલી 1 વડે ગુણવું પડશે એટલે માઇનસ કોમન કાઢી લઈએ એટલે બાકી છેદ અલગ અલગ આપીએ એટલે દાખલો થઈ જશે બરાબર એટલે 1/t નું થાય log mod t ને 1/t minus 1 નું થાય log mod t minus 1 ને t ની વેલ્યુ મૂકી દઈએ x raised to n minus 1 બરાબર ઓકે સેકન્ડ છે in equal to ln integration ln x raised to n into dx then n in plus nin minus 1 બરાબર એટલે in આપણે ફાઇન્ડ કરીએ પહેલા ઇન્ટિગ્રેશન 1 ln x raised to n into dx તો બરાબર એને આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કરવું પડશે એટલે પહેલું ફંક્શન ln x raised to n ને બીજું ફંક્શન 1 કરીએ તો in ઇક્વલ ટુ શું થશે કે પહેલું ફર્સ્ટ ફંક્શન એમના એટલે ln x raised to n બીજાનું ઇન્ટિગ્રેશન એટલે x માઇનસ ઇન્ટિગ્રેશન ફર્સ્ટનું ડિફરન્શિએશન એટલે n ln x raised to n minus 1 into 1 by x અને સેકન્ડનું ઇન્ટિગ્રેશન એટલે x into dx એટલે x કેન્સલ અને પછીનું જે n into ln x raised to n આપણે બહાર કાઢી લઈએ તો ln x raised to n minus 1 તો એ તો શું થઈ જશે in minus 1 બરાબર એટલે nin minus 1 ઓલી બાજુ લઈ લઈએ એટલે in plus nin minus 1 equal to x ln x raised to n plus c બરાબર થર્ડ ક્વેશ્ચન છે sin raised to 8x minus cos raised to 8x upon 1 minus 2 sin square x into cos square x dx બરાબર પેલા આપણે જે sin raised to 8x ને cos raised to 8x છે એને આપણે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો sin raised to 8x ને sin raised to 4x minus cos square raised to 4x into sin raised to 4x plus cos raised to 4x થાય બરાબર જે 4x ને sin raised to 4x minus cos raised to 4x એના ત્યાં બે પાર્ટ થઈ શકે sin square x minus cos square x into sin square x plus cos square x બરાબર એટલે sin square plus cos square 1 તો sin square minus cos square into sin raised to 4 plus cos raised to 4 બરાબર હવે જે sin raised to 4 plus cos raised to 4 છે એને આપણે પરફેક્ટ સ્ક્વેર બનાવીએ તો sin square x plus cos square x નો સ્ક્વેર પ્લસ 2 sin square x cos square x minus 2 sin square x cos square x બરાબર એટલે પરફેક્ટ સ્ક્વેર થઈ જશે sin square x plus cos square x નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર 1 minus 2 sin square x into cos square x બરાબર એટલે આપણે એ વેલ્યુ એમાં મૂકીએ તો ઉપર નીચેનો છેદ અંશ ઉડી જશે બરાબર એટલે sin square x ને cos square x ને એમાં આપણે માઇનસ કોમન કાઢી લઈએ એટલે cos 2x નું ફોર્મ્યુલા એટલે -1/2 sin 2x ઓકે થર્ડ છે 3 sin x plus 2 cos x upon 3 cos x plus 2 sin x into dx નું ઇન્ટિગ્રેશન કરતા આ આપણને આન્સર આપેલો છે બરાબર હવે એનું આપણે ડિફરન્શિએટ કરી દઈએ તો ડિફરન્શિએટ કરીએ તો આના બાજુ તો એની રકમ આવી જશે બરાબર ને આ બાજુ આપણે કરીએ તો ax નું a પ્લસ b ln 2 sin x plus 3 cos x નું b 2 cos x minus 3 sin x upon 2 sin x plus 3 cos x બરાબર log x નું 1/x ને પાછું અંદરનું જે હોય એનું પાછું કરવું પડે એટલે sin નું cos ને cos નું માઇનસ sin બરાબર હવે લસા લીધો ને બંને બાજુ છેદ સરખો આવ્યો એટલે છેદ ઉડાડી દીધો બાકી બંને બાજુના કોએફિશિયન્ટ અથવા સહગુણકને સરખાવ્યા એટલે બે ઇક્વેશન મળ્યા 3 = 2a - 3b અને 2 = 3a + 2b બરાબર સોલ્વ કરતા આપણને a = 12/13 અને b = -15/39 મળશે બરાબર ફિફ્થ ક્વેશ્ચન એ પણ સહેલો છે એ જ રીતનો 1/cos x plus √3 sin x into dx બરાબર એટલે 2 વડે મલ્ટીપ્લાય ને 2 વડે ડિવાઈડ કરીએ તો આપણા ક્વેશ્ચન શું થઈ જાય 1/2 ઇન્ટિગ્રેશન 1 into 1 upon cos x -3 into dx બરાબર તો 1/cos નો છે ઇન્ટિગ્રેશન sec x - y/3 બરાબર એટલે આપણે એને sec નું ઇન્ટિગ્રેશન ln sec x plus tan x બરાબર હવે આપણે એને sin cos માં કન્વર્ટ કરીએ બરાબર x - y/3 ને આખો થીટા સપોઝ કરી લઈએ બરાબર એટલે 1/cos θ plus sin θ by cos θ 1 plus sin θ ને એમ લખીએ કે sin square θ by 2 plus cos square θ by 2 plus 2 sin θ cos θ by 2 બરાબર ને નીચે cos θ છે તો એને cos square θ by 2 minus sin square θ by 2 ઓકે બરાબર ને હવે
બંનેમાંથી સાઇન થીટા પ્લસ કોસ થીટા બાય 2 કોમન કાઢીને કેન્સલ કરીએ એટલે ઉપર વધશે સાઇન થીટા બાય 2 પ્લસ કોસ થીટા બાય 2, નીચે વધશે કોસ થીટા બાય 2 માઇનસ સાઇન થીટા બાય 2, બરાબર. એટલે આમાંથી આપણે કોસ કોમન કાઢીએ એટલે ટેન થીટા બાય 2 પ્લસ 1 અપોન 1 માઇનસ ટેન થીટા બાય 2 થઈ જાય, બરાબર. એટલે એ કોની જવું છે કે ટેન થીટા બાય 2 પ્લસ પાઈ બાય 4નું ફોર્મ્યુલા છે, બરાબર. એટલે હવે થીટાની બદલે વેલ્યુ મૂકીએ આપણે એક્સ બાય 2 માઇનસ પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 4, બરાબર. એટલે સરવાળો કરશું એટલે આપણા છેલ્લો આન્સર શું આવશે 1/2 log 10x by 2 પ્લસ પાઈ બાય 12 પ્લસ c, બરાબર. હવે 6 ઇન્ટિગ્રેશન 1 to a 1 પ્લસ એક્સ સ્ક્વેર ln x અપોન એક્સ સ્ક્વેર એક્સ પ્લસ એક્સ સ્ક્વેર ln x, બરાબર. હવે આમાં શું કરીએ આપણે એક્સ પ્લસ કરીએ અને એક્સ માઇનસ કરીએ, બરાબર ને. 1 માઇનસ એક્સ અપોન એક્સ પ્લસ એક્સ સ્ક્વેર ln x ને આ જે બાજુકીનું છે એક્સ પ્લસ એક્સ સ્ક્વેર ln x અપોન એટલે એ 1 થઈ જશે, બરાબર. એટલે 1નું ઇન્ટિગ્રેશન dx ને આ બધું જે આવશે, બરાબર, શું આવશે 1 માઇનસ એક્સ અપોન એક્સ સ્ક્વેર ln x એને આપણે શું કરીએ એક્સ સ્ક્વેર વડે ડિવાઈડ એટલે 1 બાય એક્સ સ્ક્વેર માઇનસ 1 બાય એક્સ અપોન 1 બાય એક્સ પ્લસ ln x, બરાબર. હવે જો નીચેનાનું ડિફરન્શિએશન આખું ઉપર છે, બરાબર, એટલે ડીએક્સ ની આવ્યું છે એટલે આખો સપોઝ કરી લઈએ તો 1 બાય એક્સ પ્લસ ln x ઇક્વલ ટુ ટી, તો માઇનસ 1 બાય એક્સ સ્ક્વેર પ્લસ 1 બાય એક્સ ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી, બરાબર. એટલે આપણે આખું શું થઈ જશે માઇનસ 1 બાય ટી ઇન્ટુ ડીટી પ્લસ 1 ટુ ઈ ઇન્ટિગ્રેશન 1 ડીએક્સનું એક્સ થશે, બરાબર. એટલે આપણે બંનેનું કરી નાખીએ 1 બાય ટીનું લોગ ટી થશે, બરાબર. એટલે એને વેલ્યુ મૂકવા વેલ્યુ ચેન્જ થઈ જશે, બરાબર. 1 ટુ એની બદલે થઈ જાય 1 પ્લસ 1 ટુ 1 પ્લસ 1 બાય, બરાબર, ઓકે. ને 1નું એક ઇન્ટિગ્રેશન તો એક્સ જ છે એટલે ઈ માઇનસ 1 જ છે, બરાબર. એટલે આન્સર શું આવશે ઈ માઇનસ ln ઈ પ્લસ 1, બરાબર. 7 છે 0 to 1 cot inverse 1 minus x plus x square dx equal to lambda into 0 to 1 tan inverse x dx, બરાબર. હવે જો cot inverse x into dx equal to tan inverse x થાય, બરાબર. આ ઇન્ટિગ્રેશનની સાઇન ખોટી છે dx ની. cot inverse x ને ઇક્વલ કરવું હોય તો tan inverse 1 by x થાય, બરાબર. એટલે આપણે આને tan inverse ના ફોર્મમાં લાવવું હોય તો જો tan inverse 1 upon 1 minus x plus x square થયું, બરાબર. હવે આમાંથી આપણે x કોમન ના કાઢીએ નીચેનામાંથી તો 1 minus x into 1 minus x થાય, બરાબર, ઓકે. એટલે ઉપર જો x plus 1 minus x કરીએ એટલે એની જેવું છે, બરાબર. ઉપર 1 આવ્યું ને નીચે 1 plus x ને 1 minus x into 1 minus x થઈ જશે, બરાબર. એટલે શું એનો જવાબ આવશે tan inverse x plus tan inverse 1 minus x, બરાબર. એટલે આપણે tan inverse 1 minus x ને ઇન્ટિગ્રેશન લિમિટ ઉપરથી લખી શકીએ કે f of a minus x, બરાબર. એટલે f of 1 minus x ની બદલે 1 minus x લખી શકીએ, બરાબર. એટલે 1 minus 1 ને માઇનસ માઇનસ પ્લસ x થઈ જશે એટલે tan inverse x બીજો પણ સેમ ટુ સેમ પહેલા પદ જેવું થઈ જશે એટલે 2 ઇન્ટિગ્રેશન tan inverse x dx થઈ જશે, બરાબર. એટલે લેમ્બડાની વેલ્યુ આવશે 2, બરાબર. 8માં છે આવી રીતે 3 કર્વ આપેલા છે x ઇક્વલ ટુ -1 લાઇન, y ઇક્વલ ટુ 0, y ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 કર્વ ને ટેન્જન્ટ એટ વોટ a 1,3, બરાબર. એટલે પહેલાં એનો આપણે ટેન્જન્ટ બનાવીએ y dy બાય dx ઇક્વલ ટુ 2x પ્લસ 1 ને એનો સ્લોપ શું છે 3 એ પોઈન્ટે, બરાબર. તો એ પોઈન્ટે લાઇનનું ઇક્વેશન ફાઇન્ડ કરીએ એટલે y માઇનસ 3 ઇક્વલ ટુ 3x માઇનસ 3 ને y ઇક્વલ ટુ 3x, બરાબર. હવે આપણે કર્વ આપણે ફાઇન્ડ કરીએ તો કર્વનો જે આપણે ઇક્વેશન મળ્યું તો એની ઉપરથી આપણે કર્વ આવી રીતે દોરી શકીએ કે 1/2 એનું ફોસી હોય ને ત્યાંથી આગળ એ રીતે વધે, બરાબર. એટલે કર્વ ને લાઇન વચ્ચેનો એરિયા આપણે ફાઇન્ડ કરવાનો છે, બરાબર. એટલે જો આપણે કર્વથી ઘેરાતું ક્ષેત્રફળ માઇનસ લાઇનથી ઘેરાતું ક્ષેત્રફળ કરવું પડશે, બરાબર. કારણ કે એ એરિયા લાઇનથી ઘેરાતો એરિયા બાદ કરવા પડશે આપણે, ઓકે. એટલે ઇન્ટિગ્રેશન -1 to 1 x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 dx માઇનસ ટ્રાયેંગલ, ઓકે. તો એનો આન્સર આવશે 7/6 સ્ક્વેર યુનિટ્સ, ઓકે. હવે 9th પણ સેમ ટુ સેમ જ છે, ખાલી લાઇન અલગ આપેલી છે. એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 2x માઇનસ 3 ઇક્વલ ટુ 0 ને y ઇક્વલ ટુ મોડ x પ્લસ 1. તો પહેલાં તો y ને આપણે ડિફાઇન કરી દઈએ તો જો x ગ્રેટર દેન 0 તો x પ્લસ 1 ને x લેસ દેન 0 તો 1 માઇનસ x, ઓકે. હવે આને આપણે પહેલાં પરફેક્ટ સ્ક્વેર બનાવી નાખીએ એટલે x માઇનસ 1નો સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે તો કે પ્લસ 1 ને માઇનસ 1 એડ કરી દો એટલે ઇક્વલ ટુ 4 આવી જશે, બરાબર. એટલે આ લાઇનનું સર્કલનું ઇક્વેશન બની ગયું x માઇનસ 1 સ્ક્વેર y સ્ક્વેર ઇક્વલ ટુ 2 સ્ક્વેર, બરાબર. જેનું સેન્ટર છે 1,0 અને રેડિયસ છે 2. તો આપણે એવું એક સર્કલ દોર્યું કે જેનું સેન્ટર હોય 1,0 અને રેડિયસ 2 હોય, બરાબર.
હવે જે આપણી લાઈન છે x+1 એટલે એ 1થી શરૂ થશે ને x ગ્રેટર દેન 0 માટે અલગ હશે અને x લેસ દેન 0 માટે અલગ હશે, બરાબર. તો બંનેનું આપણે પહેલાં ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરીએ. તો આપણે લાઇન y=x+1 કર્વમાં મૂકી દઈએ, બરાબર. તો પહેલાં રાઇટ હેન્ડ સાઈડ અથવા તો ફર્સ્ટ ક્વોડ્રન્ટનું ઇન્ટરસેક્શન પોઈન્ટ આવશે x=1 ઓર -1. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ માટે x=1 જ હોવાનું છે, એટલે x=1 તો y=2. સેમ ટુ સેમ આપણે સેકન્ડ ક્વોડ્રન્ટમાં ફાઇન્ડ કરીએ તો x=1 - √2 ને y=√2, બરાબર. હવે આપણે કયો એરિયા ફાઇન્ડ કરવો છે? તો કે 1 - √2 to 1, બરાબર. પણ બંનેમાં ઇક્વેશન અલગ અલગ આવશે, એટલે 1 - √2 to 0 માટે અલગ અને 0 to 1 માટે અલગ, બરાબર. હવે 3 + 2x - x² છે તો એને આપણે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરી નાખીએ, બરાબર. તો 2² - x - 1², બરાબર. એટલે એ આપણા મુખ્ય, બરાબર. એટલે એનો ડાયરેક્ટ ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન થઈ જશે, બરાબર. પછી ખાલી અલગ જે એની વેલ્યુ છે એ બંને વેલ્યુ પુટ કરો એટલે આન્સર આવી જશે π/2 - 1, ઓકે. 10th, ઓકે. f(x) = x³ + 3x + 2, બરાબર. ને g(x) એનું ઇન્વર્સ છે ને આપણે આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે -2 to 6 g(x) એટલે f−(x) × dx થયું, બરાબર. હવે f−(f(x) એટલે x થાય, બરાબર. તો આપણે x = શું ફાઇન્ડ કરીએ f(u), તો dx = શું થાય f'(u) × du, બરાબર. ને આપણે જે ફાઇન્ડ કરવું છે એટલે mod u × f'(u) du, બરાબર. હવે આપણે પહેલાં -2 ને 6 હોય ત્યારે એના ફંક્શનની વેલ્યુ શું થાય એ આપણે ફાઇન્ડ કરી લઈએ. એટલે -2 ફંક્શનની વેલ્યુ, તો આપણે એક્સની વેલ્યુ શું થાય એમ એટલે એના ઇન્વર્સની વેલ્યુ, એટલે x = -1 ને x = 1, બરાબર. એટલે f−2 to 6માં આપણે વેલ્યુ શું થશે -1 to 0, બરાબર. હવે અહીંયા વચ્ચે ફંક્શનના કટકા થઈ છે એટલે, બરાબર. તો u માટે, બરાબર. એટલે u + u ને u - u, તો -u માં -1 to 0 આવશે ને 0 to 1 માટે +u ખુલશે, બરાબર. ને પછી લિમિટ પુટ કરીએ u માટે તો આપણો આન્સર શું આવી જશે 9/2 યુનિટ્સ, ઓકે. 11 y² × 2a - x = x³ ને x = 2 લાઈન ને અબવ x એક્સિસ છે, બરાબર. એટલે આપણો અબવ x એક્સિસ છે ને જો y² × 2a - x એટલે 0 to 2a માટે આપણે ફાઇન્ડ કરવાનું થશે. પહેલાં આપણે y ને ફોર્મમાં આખો કર્વનું ફોર્મ્યુલા મેળવીએ તો √x³ / 2a - x, બરાબર. હવે x = સપોઝ કરીએ 2a sin² θ, તો dx શું થશે 4a sin θ cos θ × dθ, બરાબર. હવે x = 2 ને અબવ x એક્સિસ માટે એરિયા શું થશે 0 to 2a, બરાબર. ઇન્ટિગ્રેશન y dx, બરાબર. ને y ને dx ને આપણે સબસ્ટિટ્યૂટ કરી દઈએ જે આપણે વેલ્યુ ફાઇન્ડ કરી છે, તો એની પ્રમાણે એનો આપણે લિમિટ પણ ચેન્જ થઈ જશે, બરાબર. કે x = 0 ત્યારે 0 ને θ0 અને 2a હોય ત્યારે θ શું થશે π/2, ઓકે. તો એની પ્રમાણે આન્સર આવશે 3/2 πa² યુનિટ્સ, ઓકે. હવે 12માં y = x mod x x એક્સિસ ને ઓર્ડિનેટ્સ x = 1 ને x = -1, બરાબર. એટલે આપણે જો બંને બાજુ સિમેટ્રિક જ તે ગ્રાફ છે, બરાબર. એટલે આપણે 0 to 1 માટે ડબલ ગ્રાફ ફાઇન્ડ કરી લઈએ. પહેલાં y = x² ને -x², x ગ્રેટર દેન 0 ને x લેસ દેન 0 માટે, બરાબર. ને x = 1 ને x = -1 માટે બંને માટે અલગ અલગ એરિયા ફાઇન્ડ કરવાની જરૂર નથી કારણ કે બંને સિમેટ્રિક જ છે, બરાબર. એટલે આપણે 2 × 0 to 1 x² dx, બરાબર. એટલે x³ / 3 0 to 1 વેલ્યુ મૂકશો એટલે આન્સર આવી જશે 2/3² યુનિટ્સ, બરાબર. 13 y = sin 1x = 0 અને mod y = π/2, બરાબર. એટલે કે y = π/2 અથવા y = -π/2, બરાબર. એટલે ઉપરની વાત કરશું તો +π/2, નીચેની વાત કરશું તો -π/2, બરાબર. એટલે આ sin 1x પણ એના x y એક્સિસથી સિમેટ્રિક જ છે, બરાબર. એટલે આપણે 0 to π/2 માટે જે એરિયા ફાઇન્ડ કરશું એનો ડબલ કરી નાખીએ તો પણ ચાલશે, બરાબર. એટલે sin y નું -cos y, બરાબર. ઇન્ટિગ્રેશન ને 0 to π/2 માટે વેલ્યુ મૂકીએ એટલે 2² યુનિટ્સ, ઓકે. 14 y = sin x + cos x ને y = mod cos x - sin x 0 to π/2 ના ઇન્ટરવલમાં, બરાબર. ફર્સ્ટ આપણે y1 ને આપણે √2 વડે મલ્ટીપ્લાય ને √2 વડે ડિવાઈડ કરીએ એટલે એ ફંક્શન થઈ જશે √2 sin x + π/4
ને y2 શું થઈ જશે √2 cos x પ્લસ વાય બાય 4 બરાબર. હવે જો પહેલું ફંક્શન સાઇનના ઓલામાં છે એટલે ફર્સ્ટ ઇન્ટરવલમાં સાઇન ફંક્શન કેવું હશે વધતું વિધેય હશે. એટલે જે આ 1ની ઉપરનું જે ફંક્શન છે એ કયું ફંક્શન હશે સાઇન ફંક્શન બરાબર. ને આ જે નીચેનું જે આ ફંક્શન છે આ નીચે પાઈ બાય 4 એ નીચે જશે ને પાઈ બાય 2 એ પાછું ઉપર આવી જશે એ કયું ફંક્શન હશે કોસ ફંક્શન બરાબર. હવે આપણે એ બંનેથી એરિયા ફાઇન્ડ કરવાનો છે, બંને વડેથી એરિયા બને છે બરાબર. એટલે ઉપરના કર્વથી બનતો એરિયા માઇનસ નીચેના કર્વથી બનતો એરિયા બરાબર. એટલે 0 to પાઈ બાય 4 y1 માઇનસ y2 dx બરાબર. એટલે ખાલી ઇન્ટિગ્રેશન કરો એટલે 2 sin x નું ઇન્ટિગ્રેશન આવશે બરાબર. એટલે વેલ્યુ મૂકશું એટલે શું આવશે આન્સર 2√2 ઇન્ટુ √2 માઇનસ 1 ઓકે 15 y log y પ્લસ એક્સ વાય ડેશ ઇક્વલ ટુ 0 અને y ઓફ 1 ઇક્વલ ટુ ઈ હોય ત્યારે તો y log y પ્લસ એક્સ વાય ડેશની બદલે dy બાય dx બરાબર. હવે એક્સવાળા ટર્મ એક બાજુ ને વાયવાળા ટર્મ એક બાજુ બરાબર. એટલે શું આવશે -1 બાય એક્સ ડીએક્સ ઇક્વલ ટુ 1 બાય વાય લોગ વાય ઇન્ટુ ડીવાય બરાબર. હવે લોગ વાય ને ટી સપોઝ કરી લઈએ તો 1 બાય વાય ઇન્ટુ ડીવાય ડીટી થઈ જાય બરાબર. એટલે એનું ઇન્ટિગ્રેશન શું થાય આ બાજુ માઇનસ લોગ મોડ એક્સ પ્લસ સી ને આ બાજુ થઈ જાય છે લોગ મોડ ટી બરાબર. ટીની વેલ્યુ મૂકે લોગ વાય એટલે માઇનસ લોગ મોડ એક્સ પ્લસ સી ઇક્વલ ટુ લોગ ઓફ લોગ વાય બરાબર. હવે વાય ઓફ 1 ઇક્વલ ટુ ઈ આપેલું છે એટલે એક્સ ઇક્વલ ટુ 1 મૂકીએ ત્યારે વાયની વેલ્યુ શું છે ઈ ઓકે. એટલે સી ઇક્વલ ટુ શું થઈ જશે લોગ ઓફ લોગ ઈ ને ઈ શું થઈ જશે 0 કારણ કે લોગ ઈ 1 ને લોગ 1 0 એટલે વેલ્યુ મૂકીએ આપણે કોન્સ્ટન્ટ ટર્મની એટલે શું થઈ જશે લોગ ઓફ લોગ વાય પ્લસ લોગ મોડ એક્સ ઇક્વલ ટુ 0. તો મલ્ટીપ્લાયમાં હોય તો એને સરવાળાના ફોર્મમાં લખી શકાય એટલે લોગ ઓફ એક્સ લોગ વાય ઇક્વલ ટુ 0 અને એક્સ લોગ વાય ઇક્વલ ટુ ઈ રેસ ટુ 0 એટલે કે 1 લખી શકાય ને આપણે ઓકે. હવે 16 dy બાય dx પ્લસ 2x વાય ઇક્વલ ટુ વાય બરાબર. હવે આમ આપણે વાયવાળા ટર્મને એક બાજુ કરીએ એટલે y ઇન્ટુ 1 માઇનસ 2x હવે એક્સવાળા એક બાજુ વાયવાળા એક બાજુ ઇન્ટિગ્રેશન કરો એટલે શું આન્સર આવે y બાય સી એટલે ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર એટલે y ઇક્વલ ટુ સી ઈ રેસ ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. 17 y પ્લસ એક્સ પ્લસ 5 ઇન્ટુ ડીવાય ઇક્વલ ટુ y પ્લસ એક્સ પ્લસ 1 ઇન્ટુ ડીએક્સ બરાબર. હવે પહેલાં આપણે ડીવાય બાય ડીએક્સમાં લિનિયર ફોર્મ મળી આપણને બરાબર ઉપર નીચે. તો આવા સમમાં આપણે શું કરશું કે કોન્સ્ટન્ટ ટર્મને 0 સપોઝ કરે લેવાનું બરાબર. એટલે છે સ્મોલ વાયની બદલે કેપિટલ વાય ઇક્વલ્સ ટુ સ્મોલ વાય પ્લસ કે ને સ્મોલ એક્સ ઇક્વલ ટુ કેપિટલ એક્સ પ્લસ એચ બરાબર. એટલે ડીવાય બાય કેપિટલ ડીએક્સ શું થશે તો જો વાય બાય વાય સ્મોલ વાયની બદલે કેપિટલ વાય પ્લસ કે ને સ્મોલ એક્સની બદલે કેપિટલ એક્સ પ્લસ એચ ઓકે. તો એ વેલ્યુ મૂકશું ને આપણને બે ઇક્વેશન મળશે બરાબર. ને એ બંનેને કેવા કોન્સ્ટન્ટ ટર્મ માટેના એને 0 કરી દેવાના બરાબર. એટલે આપણને કેની વેલ્યુ મળશે ને એચની વેલ્યુ મળશે બરાબર. હવે આપણે જે ડીવાય બાય ડીએક્સ છે એમાં આપણને શું મળ્યું વાય માઇનસ એક્સ બાય વાય પ્લસ એક્સ બરાબર. હજી આપણે વાયને એક્સના ફોર્મમાં સપોઝ કરી લઈએ તો વાય ઇક્વલ ટુ યુ એક્સ છે બરાબર. તો ડીવાય બાય ડીએક્સ શું થઈ જશે યુ પ્લસ એક્સ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ બરાબર. એટલે એ પ્રમાણે આપણે દાખલો ગણશું તો આપણને છેલ્લા આન્સર અહીંયા વેલ્યુ મૂકીએ તો યુ પ્લસ એક્સ ડીયુ બાય ડીએક્સ ઇક્વલ ટુ યુ માઇનસ 1 બાય યુ પ્લસ 1 બરાબર. હવે લસા લઈએ તો આ શું આન્સર આવશે યુ એક્સ -1 પ્લસ યુ સ્ક્વેર અપોન 1 પ્લસ યુ બરાબર. આ બધું શું આવશે એક્સ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ બરાબર. હવે આપણે યુવાળા એક બાજુ ને એક્સવાળા એક બાજુ તો 1 પ્લસ યુ અપોન 1 પ્લસ યુ સ્ક્વેર ઇન્ટુ ડીયુ ઇક્વલ ટુ -1 બાય એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર. એટલે હવે જો અલગ અલગ કરીએ તો 1 બાય 1 પ્લસ યુ સ્ક્વેર ઇન્ટુ ડીયુ પ્લસ 1 બાય 2 ને 2u બાય 1 પ્લસ યુ સ્ક્વેર બરાબર ઇન્ટુ ડીયુ બરાબર. ઓલી બાજુ તો માઇનસ ln x પ્લસ સી થઈ જ જશે બરાબર. એટલે આ બાજુનો આન્સર શું થશે tan ઇનવર્સ y પ્લસ 1 બાય 2 ln 1 યુ સ્ક્વેર પ્લસ ln x પ્લસ સી બરાબર. હવે યુની વેલ્યુ આપણે મૂક્યા કે વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર બરાબર. વાય બાય એક્સ એટલે વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર થશે બરાબર. ને એ કેપિટલ વાય છે બરાબર. ને હવે આપણે કેપિટલ વાયને એક્સમાંથી આપણે સ્મોલ એક્સ વાયની વેલ્યુ મૂકી દઈએ તો શું થઈ જશે સ્મોલ વાય પ્લસ 3x પ્લસ 2 ને બંને બાજુ એમ જ થઈ જશે બરાબર. ને જે આપણે ln છેદમાં ln અંડર રૂટ એક્સ સ્ક્વેર આવશે છે બરાબર. આ જે 1/2 છે એના ઉપર અંદર પાવર લખી શકાય ને એટલે અંડર રૂટમાં એટલે અંડર રૂટ જે એક્સ સ્ક્વેર આવશે એ શું થઈ જશે આપણા ભાગાકારમાં છે એટલે -ln x લખી શકું બરાબર. તો ln x પ્લસ ln x કેન્સલ થઈ જશે -ln x સાથે. તો આન્સર શું આવશે tan ઇનવર્સ y પ્લસ 3 બાય એક્સ પ્લસ 2 પ્લસ ln અંડર રૂટ એક્સ પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ વાય પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ
C. Okay. 18. x square into dy by dx cos 1 by x minus sin 1 by x equal to -1. બરાબર. તો આમાં આપણે શું કરશું કે પહેલાં આપણે dy by dx ને એકલા પાડવા હોય તો x સ્ક્વેર cos 1 by x વડે ડિવાઈડ કરી દઈએ. dy by dx minus y by x square tan 1 by x equal to minus sec of 1 by x upon x square. બરાબર. હવે આપણે આ લિનિયર ફંક્શન છે એટલે આઈએફ ફાઇન્ડ કરીએ તો ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીડીએક્સ બરાબર. તો એ પી આપણો શું છે 1 બાય એક્સ સ્ક્વેર માઇનસ 1 બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ ટેન 1 બાય એક્સ બરાબર. હવે 1 બાય એક્સને સપોઝ કરી લે 1 બાય એક્સ ઇક્વલ ટુ ટી તો માઇનસ 1 બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી એટલે શું થઈ જશે ઈ રેસ ટુ ln sec 1 બાય એક્સ. ઓકે. એટલે શું આન્સર આવશે sec 1 બાય એક્સ આઈએફ આવશે બરાબર. તો એની વડે આખા ફંક્શનને મલ્ટીપ્લાય કરીએ આપણા ઇક્વેશનને તો sec 1 by x into dy minus y by x square tan 1 by x sec 1 by x into dx equal to minus 1 by x square sec 1 by x into dx બરાબર. હવે જો આ જે છે આ બાજુ એ y into sec 1 by x નું ડિફરન્શિએશન છે બરાબર. આ બાજુ માઇનસ 1 by x square ને sec square 1 by x માંથી 1 by x ને સપોઝ કરી લઈએ t તો 1 by x square into dx બરાબર dt થઈ જાય બરાબર. એટલે જો તો sec square t into dt આ બાજુ u sec 1 by x બરાબર y sec 1 by x sec square t નું tan t થઈ જાય બરાબર. t ની વેલ્યુ મૂકે tan 1 by x પ્લસ c બરાબર. હવે આપણને વેલ્યુ આપેલી છે કે tan t ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ અથવા તો y ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે x ની વેલ્યુ હશે બરાબર. તો ત્યારે શું થઈ જશે c ઇક્વલ ટુ -1 બરાબર. તો ત્યારે એ ફંક્શનની વેલ્યુ શું થઈ જશે y ઇક્વલ ટુ sin 1 બાય એક્સ માઇનસ cos 1 બાય એક્સ. ઓકે. 19. સેમ ટુ સેમ છે dy બાય dx ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ વાય બરાબર. લિનિયર ઇક્વેશન છે આપણે તો આઈએફ ફાઇન્ડ કરીએ તો આઈએફ આવશે ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 બરાબર. એટલે આપણે y ઇન્ટુ આઈએફ બરાબર ઇન્ટિગ્રેશન ક્યુ આઈએફ ડીએક્સ બરાબર. તો y ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ એક્સ ઇન્ટુ ઈ રેસ અથવા તો આ મેથડથી તમે બંને બાજુ આપણે ઈ રેસ ટુ આઈએફ વડે મલ્ટીપ્લાય કરો બરાબર ઇક્વેશનને. તો આ બાજુ આવશે ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 ઇન્ટુ વાયનું ડિફરન્શિએશન ને આ બાજુ શું આવશે ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 ઇન્ટુ ડીએક્સ બરાબર. અત્યારે તમે એનું ઇન્ટિગ્રેશન ન કરી શકો એટલે અત્યારે એ નોટ ઇન્ટિગ્રેબલ છે બરાબર. એટલે આન્સર શું આવશે નન ઓફ ધીસ. 20 dy by dx ઇક્વલ ટુ આપેલો છે 3x સ્ક્વેર y રેસ ટુ 4 પ્લસ 2xy અપોન x સ્ક્વેર માઇનસ 2x ક્યુબ y ક્યુબ બરાબર. આ બાજુ આવા દાખલા જ્યારે આવે ને ત્યારે એક સરખી પાવરવાળા ટર્મ એક બાજુ કરી નાખવાના બરાબર. એટલે પહેલાં આપણે એ કરીએ x સ્ક્વેર dy માઇનસ 2xy dx બરાબર 3x સ્ક્વેર y રેસ ટુ 4 ઇન્ટુ dx પ્લસ 2x ક્યુબ y ક્યુબ ઇન્ટુ dy બરાબર. આ બાજુથી y સ્ક્વેર કોમન કાઢીએ અને આ બાજુ થયો તો x સ્ક્વેર ઇન્ટુ dy માઇનસ y ઇન્ટુ 2x dx બરાબર. એટલે x સ્ક્વેર વાયનું ડિફરન્શિએશન લાગે છે પણ હારે વાય સ્ક્વેર આપણે મલ્ટીપ્લાયમાં આપી દઈએ બરાબર. એટલે એક્સ સ્ક્વેર બાય વાયનું થાય બરાબર કારણ કે વચ્ચે માઇનસ છે. પ્લસ હોત તો આપણે મલ્ટીપ્લાયમાં હોત એમ સમજી જાય પણ અહીંયા વચ્ચે માઇનસ હતું એટલે આ જે વાય સ્ક્વેર કોમન કાઢી આ બાજુ વાય સ્ક્વેર આવી જાય ડિવાઈડમાં અને બાકી જેને વધ્યું 3x સ્ક્વેર વાય સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ ને એક્સ ક્યુબ ઇન્ટુ 2y ડીવાય બરાબર. તો એ એક્સ ક્યુબ વાય સ્ક્વેરનું ડિફરન્શિએશન લાગે છે બરાબર. એટલે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ એટલે શું આવશે એક્સ સ્ક્વેર બાય વાય ઇક્વલ ટુ એક્સ ક્યુબ વાય સ્ક્વેર પ્લસ સી કોઈ પણ એક બાજુ કરી નાખીએ આપણે સી તો એક્સ ક્યુબ વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બાય વાય ઇક્વલ ટુ સી બરાબર. હવે 21 છે y ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 ઇન્ટુ ડીએક્સ ને એક્સ ઇક્વલ ટુ 0 ત્યારે y ઇક્વલ ટુ 0 તો એક્સ ઇક્વલ ટુ 1 હોય ત્યારે વાયની વેલ્યુ શું થાય બરાબર. હવે આપણે જો એક્સ ઇક્વલ ટુ શું ટેન વાય સપોઝ કરી લઈએ તો સેક્સ સ્ક્વેર વાય ઇન્ટુ ડીવાય ઇક્વલ ટુ ડીએક્સ બરાબર. એટલે નીચે આપણે ટેનની વેલ્યુ મૂકશું એટલે શું થઈ જશે સેક ક્યુબ ને 1 બાય કોસ એટલે સેક 1 બાય સેક એટલે કોસ થઈ જશે ને કોસનું ઇન્ટિગ્રેશન સાઇન વાય પ્લસ સી બરાબર. હવે જો વાય ઇક્વલ ટુ સાઇન ઓફ ટેન ઇનવર્સ એક્સ છે બરાબર. એટલે આપણે એંગલને ટેન ઇનવર્સને સાઇન ઇનવર્સના કન્વર્ટ કરીએ તો શું થઈ જશે એક્સ બાય અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 બરાબર. એટલે સાઇન ઇનવર્સ કેન્સલ તો શું થઈ છે વાય ઇક્વલ ટુ એક્સ બાય એક્સ સ્ક્વેર પ્લસ 1 પ્લસ સી બરાબર. હવે આમાં સપોઝ આપણે પહેલી વેલ્યુ મૂકીએ કે વાય ઇક્વલ ટુ 0 છે ત્યારે એક્સ ઇક્વલ ટુ 0 તો સી શું મળી જશે
0 બરાબર. તો હવે જ્યારે x ઇક્વલ ટુ 1 મૂક્યા ત્યારે y શું મળશે આપણને 1/√2 બરાબર. 22 in equal to 0 to pi by 4 10 raised to nx into dx. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n ઇન્ટુ in પ્લસ 2 ફાઇન્ડ કરવાનું છે બરાબર. તો આપણે in પ્લસ 2 ફાઇન્ડ કરીએ તો 10 raised to nx into dx ને 10 raised to n પ્લસ 2x into dx બરાબર. હવે 10 raised to n પ્લસ 2 ને આપણે ડિવાઈડ કરીએ 10 raised to nx into dx ને 10 square x બરાબર. હવે 10 square x ને એમ લખીએ કે sec square x minus 1 એટલે 10 raised to nx into sec square x dx minus 10 raised to nx into dx બરાબર. પ્લસ 10 raised to nx dx ને માઇનસ 10 raised to nx dx કેન્સલ થઈ જશે બરાબર ને. બાકીનું જે વધ્યું એમાં 10x ને આપણે t સપોઝ કરીએ એટલે sec square x dx ઇક્વલ ટુ dt બરાબર. એટલે t raised to n નું ઇન્ટિગ્રેશન થાય t raised to n પ્લસ 1 બાય n પ્લસ 1 એટલે 0 to 1 માટે આપણે વેલ્યુ મૂક્યા તો 0 n બાય n પ્લસ 1 આન્સર આવશે બરાબર ને. એમાં આપણે લિમિટ મૂકીએ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ તો 1/1 પ્લસ 1 બાય n બરાબર. એટલે આન્સર શું આવશે 1 બરાબર. 23 y ઇક્વલ ટુ મોડ x માઇનસ 2 x ઇક્વલ ટુ 1 ને x ઇક્વલ ટુ 3 બરાબર. એટલે પેલા ફંક્શનને આપણે મોડવાળાને કટકા કરીએ તો x માઇનસ 2 જ્યારે આવશે ત્યારે x માઇનસ 2 ઇઝ ગ્રેટર ધેન 0 અથવા તો x ગ્રેટર ધેન 2 ને 2 માઇનસ x જ્યારે x લેસ ધેન 2 બરાબર. એટલે 1 to 2 માટે આપણે કયું ફંક્શન વાપરવું પડશે 2 માઇનસ x કારણ કે x લેસ ધેન 2 છે ને 2 to 3 માટે x માઇનસ 2 બરાબર. સિમ્પલ ઇન્ટિગ્રેશન છે અને આન્સર આવશે 1 સ્ક્વેર યુનિટ. ઓકે. હવે 24માં આપણને આપેલું છે કે ઇનિશિયલ પોપ્યુલેશન છે એ આપણે સપોઝ કરી લઈએ f બરાબર ને જ્યારે કોઈ પણ સમય ત્યારની પોપ્યુલેશન ધારો કે સપોઝ કે p છે બરાબર. તો જે પોપ્યુલેશનનો ઇન્ક્રીઝિંગ રેટ છે એ કોનો ઇનહેબિટન્ટ્સના ઓલામાં છે પ્રપોર્શનલમાં બરાબર. ડીપી બાય ડીટી પ્રપોર્શનલ ટુ પી બરાબર. એટલે સમપ્રમાણમાં છે ને તો આપણે કોન્સ્ટન્ટ મૂકીએ ડીપી બાય ડીટી બરાબર કેપી બરાબર. તો હવે ડીપી બાય પી ઇક્વલ ટુ કે ડીટી તો આપણે સોલ્યુશન ફાઇન્ડ કરીએ તો ln f2p ફાઇન્ડ કરવું પડશે બરાબર. કારણ કે f એટલે ઇનિશિયલ પોપ્યુલેશન p એટલે કોઈ જે તે સમયની વસ્તી બરાબર. એટલે p બાય f ઇક્વલ ટુ e રેસ ટુ kt અથવા તો p ઇક્વલ ટુ f e રેસ ટુ kt બરાબર. હવે આપણને એમ કીધેલું છે કે ડબલ્સ ઇન 30 years બરાબર. એટલે p ઇક્વલ ટુ 2f વેન t ઇક્વલ ટુ 30 years બરાબર. એટલે આપણે p ને t ની વેલ્યુ મૂકીએ બરાબર ને વસ્તીની વેલ્યુ મૂકીએ 2f ઇક્વલ ટુ f e રેસ ટુ 30k બરાબર. એટલે શું આવશે આન્સર ln 2 ઇક્વલ ટુ 30k અને k ઇક્વલ ટુ શું આવશે 1/30 ln 2. તો હવે પોપ્યુલેશન આપણે 3 ગણી કરવી હોય તો ત્યારે કેટલો ટાઈમ લાગશે તો એની માટે 3f મૂકી દઈએ p ની બદલે તો e રેસ ટુ kt1 ઇક્વલ ટુ શું થશે ln 3 બરાબર અથવા kt1 ઇક્વલ ટુ ln 3 એટલે t1 ઇક્વલ ટુ શું થશે 1/30 ln 2 ઇન્ટુ t1 બરાબર ને. કારણ કે k ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 1/30 ln 2 એટલે t1 શું થઈ જશે ln 3 y ln 2 ઇન્ટુ 30 બરાબર. એટલે 30 ઇન્ટુ 1.58 47.5 સમથિંગ આવે છે બરાબર. લાસ્ટ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ઇક્વલ ટુ sin 3x પ્લસ e રેસ ટુ x પ્લસ x સ્ક્વેર ને y1 ઓફ 0 ઇક્વલ ટુ 1 ને y ઓફ 0 શું છે 0 બરાબર. તો પહેલાં આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો સાઇનનું થાય માઇનસ કોસ એક્સ બરાબર ને 3xનું 1/3 કરવું પડશે બરાબર ને e રેસ ટુ એક્સનું e રેસ ટુ એક્સ ને એક્સ સ્ક્વેરનું થાય x ક્યુબ બાય 3 પ્લસ c. વાયનો 1 ઓફ 0 ઇક્વલ ટુ 1 મૂકીએ તો વાયની વેલ્યુ 1 ને x ઇક્વલ 0 મૂકીએ તો c શું મળશે 1/3. પાછું એને ઇન્ટિગ્રેશન કરીએ તો શું થશે માઇનસ 1/9 કોસનું સાઇન 3x પ્લસ e રેસ ટુ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર એક્સ રેસ ટુ 4/12 પ્લસ 1/3x પ્લસ c ડેશ બરાબર. એટલે y ઓફ 0 ઇક્વલ ટુ 0 મૂકીએ તો શું થશે સી ડેશની વેલ્યુ મળશે -1 બરાબર. આપણે ઇક્વેશન હારે જે જવાબમાં આપેલું છે એની હારે કમ્પેર કરીએ તો હું કેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકશું -1/9. ઓકે. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.